હેલો ફ્રેન્ડ્સ, ભાઈ સુષ્મા હીરપરા વેઇટ લોસની સિરીઝમાં આરોગ્ય તીર્થમાંથી વાત કરું છું. આગળના બધા વિડીયોઝ તમે જોયા જ હશે, ના જોયા તો ફરી ફરીને જોજો. તમને ફરી ફરીને જોયા પછી ખબર પડશે કે તમારે ક્યાં ક્યાં શું શું કરવાનું છે. એડિશનલ એક આપું છું ટીપ તમને. થોડુંક તમારું વજન ઉતરવાનું શરૂ થાય ને પછી આ શરૂ કરી દેજો. આખા શરીરે માલિશ કરવાનું શરૂ કરવાનું છે. તલનું તેલમાં અજમો કકડાવીને કરી દો તો બહુ સરસ છે. શરીરમાં નીચેથી ઉપરની તરફ માલિશ કરાવવાનું, એને કારણે પણ ચરબી ઘટે છે, માંસપેશીઓની સુદૃઢતા આવે. એટલે પેલું નહીતર જેવી ચરબી ઓછી થાય ને એવું શરીર લચકી જાય, એ ના લચકે એટલા માટે કરવાનું છે. માથામાં તેલ નાખજો, નહીતર વાળ પાછા તમારા ડ્રાય થઈ જશે અને વાળ ઉતરવાના શરૂ થશે. પગના તળિયે ગાયનું ઘી ઘસજો જ, એટલા માટે કે જેથી કરીને તમારા વાળ પણ સારા રહે અને તમે મેન્ટલી પણ તમે શાંત રહી શકો. નહીતર શું થાય, ઘણીવાર આપણે વજન ઉતારવા માટે મારે આ નથી ખાવાનું, મારે આ નથી ખાવાનું, એ જે થઈને એને કારણે જે આપણને ઉદ્વેગ થતો હોય છે ને, એ વસ્તુ પણ આપણને તકલીફ આપે છે. એટલે તમારે આ 2-3 વસ્તુઓ ખાસ, જે લોકોને ઘણીવાર વાયુ બહુ થાય છે એ લોકોએ શું કરું, નાભી પૂરણ અમે જેને કહીએ છીએ, ડૂંટી ઉપર સહેજ અશેકું દિવેલ કરીને 1-2 ટીપા મૂકવાનું, અથવા તો એનું પૂમડું કરીને નાભી ઉપર મૂકી અને 10 મિનિટ સૂઈ રહેવાનું હોય છે. એને કારણે પણ શરીરમાં જે બધા વાયુ ઊભા થયા હોય ને એ બેલેન્સ થઈ જશે અને એને કારણે પણ તમારા શરીરમાં તમને સારું લાગશે અને વજન ઉતરેલું દેખાશે. ઘણીવાર વજન શરૂઆતમાં વજન કાંટા પર ઉતરતેલું દેખાશે અને ક્યારેક ઇન્ચીસમાં દેખાશે. એટલે આ વસ્તુ પણ ખાસ તમે ધ્યાન રાખજો કે ક્યારેક ઇન્ચીસમાં થાય ને વેઇટ લોસ ના થાય તો ટેન્શન નહીં કરવાનું. એ આખો ક્રમ જ છે, આ જ રીતે વજન ઉતરતું હોય છે. વધુ નેક્સ્ટ રીલમાં.